બોટાદ પાસેના પાળિયાદ ગામના રાજવી પરિવારના ખાતર પ્રતાપભાઈ પાર્ટી દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ કથા પ્રસંગે બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા જાહેર જીવનના આગેવાન અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક બહુમુખી પ્રતિભા ધરાવતા સામતભાઈ જબલિયા દ્વારા કથા સપ્તાહના વક્તાશ્રીનું વ્યાસગાદીનું પૂજન અર્ચન કરી વક્તાશ્રી અને આયોજકો ખાચર પ્રતાપભાઈ પાર્ટી તથા ભાણુભા કુલદીપભાઈને રજવાડી સાફા બાંધી સાફામાં કલંગી લગાડી શક્તિ રૂપેણ રજવાડી તલવારો અર્પણ કરી રજવાડી ઠાઠમાઠથી ખાચર પરિવારનું વિશેષ બહુ માન કરેલ છે। જ્યારે ખાચર પરિવારે પણ પોતાના આંગણે પધારેલા સામતભાઈ જબલિયાનું શાલ ઉડાડી અતકેરું બહુ માન કર્યું હતું। વક્તાશ્રીની મધુર વાણીથી સામતભાઈ જબલિયા અને શ્રોતાજનો અને પાળિયાદવાસીઓ ભાવ વિભોર થઈ ગયા છે। ખાચર પરિવારના આમંત્રણને માન આપીને પાળિયાદ તથા આજુબાજુના ગામડાઓના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં કથા શ્રવણનો અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમના સબસ્ક્રાઈબર કરી લેવી। આપનો પરિચય? હું બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા બોટાદ। સામતભાઈ, આજે આપણે પાળિયાદ ખાતે સપ્તાહમાં આવ્યા છો, શું કહેશું? આજે પાળિયાદ રાજવી પરિવારના આંગણે શ્રીમદ પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરેલું હોય અને મારે તો પેઢી અમને યારે 3 પેઢીથી અમારે સંબંધ છે। હાથી મામા હતા, અનકુ મામા હતા, રણજીતભાઈ અને અત્યારે હાલમાં યુવરાજ પ્રતાપભાઈ સાથે પણ અમે અંગત મિત્રતા ધરાવીએ છીએ। એના અનુસંધાને આજે અમે બોટાદથી ખાસ કરીને પ્રતાપભાઈને અને યજમાન પરિવાર અને આયા કથાના વક્તાશ્રીને સાફો બાંધી રજવાડી તરવારથી અમે સન્માન કરવા આવ્યા છીએ અને અમે યજમાન શ્રી પ્રતાપભાઈ અને કથાના વક્તા શ્રી પુરાણી બાપુને અમે સાફો બાંધી તલવાર આપી અને અમે એમના આશીર્વાદ મેળવી અમે ધન્યતા અનુભવીએ છીએ। જય ભાગવત ભગવાન।